આજે જો અમારા ફાર્મની મુલાકાતે ભાઈઓ આવ્યા હતા, નળ સરોવરના છે આમ તો, અને હાલ વિરંગમની આજુબાજુ ખેતી કરે છે અને એમને પણ આવી ખેતી કરવાનો ઉમંગ થોડો જાગ્યો છે. તો આજે થોડીક અમારી ખેતીની મુલાકાતે આવ્યા હતા અને એમને પણ આ જોઈ અને થોડીક શરૂઆત કરી દીધી. એટલા માટે આજે અમારા ખેતરમાં એ નિહાળી અને શરૂઆત કરશે. એમને બહુ રસ છે આ ખેતીમાં. તો ભાઈ શું કહેશો, બે શબ્દ કહેશો આ વિશે તમે? રણછોડજીને મળ્યા, એમની ખેતી જોઈને અમને પણ એમ થયું કે આ ખેતીમાં થોડુંક બેનિફિટ બેસે અને ખેતી પણ બહુ સારી છે. ટેટી, તરબૂચ, ભીંડા, ચોળી બધું સારું છે. ખેતર જોયું, મજા આવી, આનંદ આવ્યો. બરાબર. તો આ રીતે જો ખેડૂતો એકબીજાની ખેતી જોઈ અને પ્રેરણા લઈ અને આ ચાલશે તો ખરેખર ખેડૂતના ખેતીમાં ઘણો બધો સુધાર આવશે. અને ચાલુચીલા ખેતી ભલે કરતા હોય પણ શરૂઆત જો તો વીઘા બે વીઘાથી આ રીતે કરશો અને શીખવા મળશે, જાણવા મળશે અને તમારે ખેતીમાં નફો પણ વધશે, ખર્ચા ઘટશે. આ રીતે એકબીજાની ખેતી જોઈ અને શરૂઆત કરો ટપક મલ્ચિંગથી, એવી દરેક ખેડૂતને વિનંતી કરું. જય જવાન, જય કિસાન.